तो नमस्कार मित्रों, स्वागत है आजना ताजा और महत्वना ब्रेकिंग हवामान समाचारों अंदर। गुजरात अंगे मित्रों हवामान निष्णात परेश गोस्वामी लेटेस्ट आगाही सामे आवी छे। गुजरातनी अंदर केवुं वातावरण जोवा मळवानुं छे, साथे साथे कया विस्तारोनी अंदर वरापनो माहोल जोवा मळवानो छे, कया विस्तारोनी अंदर वरसादना झापटा झापटी जोवा मळवाना छे तेना अंगे वात करीशुं। तो आजनो विडियो अंत सुधी जोता रहेजो और चेनलमां नवा होय तो खास करीने आपणी चेनलने पण सब्सक्राइब करी देजो, जेथी तमने चोमासा अंगेना अने हवामानने लगता समाचार छे जे अमारा यूट्यूब चेनलना माध्यमथी तमने मळी जाय। सौप्रथम बात करिए तो गुजरातमां नैऋत्यनुं ચોમાસું આવ્યું છે ત્યારથી જ ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો છે, પરંતુ છેલ્લા થોડા દિવસથી જ વરસાદે વિરામ લીધો હોય તેવું લાગી રહ્યું છે અને તાપમાન પણ ઊંચકાઈ રહ્યું છે। રાજ્યમાં સૂકા પવનો ફૂંકાઈ રહ્યા છે, ત્યારે આ તાપ બફારો ઉકળાટ ક્યાં સુધી રહેશે? હવે ગુજરાતમાં વરસાદ કેવો રહેશે તે અંગે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ મોટી આગાહી કરી છે, જેમાં મિત્રો તેમણે જણાવ્યું છે કે અરબ સાગર હાલ સક્રિય જોવા મળી રહ્યો છે। અરબ સાગર થોડા તોફાની થાય છે તેવી શક્યતાઓ છે। ઊંચા મોજા ઉછળતા જોવા મળી રહ્યા છે અને પવનની ઝડપ પણ જોવા મળી રહી છે। સાથે સાથે પરેશ ગોસ્વામીએ મિત્રો જણાવ્યું છે કે 19 તારીખ સુધી વરાપની સ્થિતિ જોવા મળવાની છે। અરબ સાગર હાલ સક્રિય જોવા મળ્યો છે। અરબ સાગરમાં છેલ્લી સિસ્ટમ 13 જૂનના રોજ બની હતી, જે બાદ અરબ સાગરમાં કોઈ વરસાદની સિસ્ટમ બની નથી। તમામ વરસાદ બંગાળની ખાડીની અંદર જે સિસ્ટમો બની હતી તેના લીધે મિત્રો વરસાદ વરસ્યો હતો। આ સાથે મિત્રો વધુમાં જણાવ્યું છે કે અરબ સાગરમાં કોઈ સિસ્ટમ જોવા નથી મળી, પરંતુ ત્યાં કરંટ જોવા મળી રહ્યો છે, એટલે કે અરબ સાગર થોડો તોફાની જોવા મળ્યો છે। ઊંચા મોજા પણ ઉછળતા જોવા મળી રહ્યા છે અને જેના લીધે પવનની ઝડપ પણ જોવા મળી રહી છે। દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની ઝડપ જે સામાન્ય હોય તેના કરતાં વધારે જોવા મળી છે, એટલે કે એ વિસ્તારોની અંદર 35થી લઈને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે। ગુજરાતમાં પણ સામાન્ય ઝડપ વધીને 20થી લઈને 25 કિલોમીટર પ્રતિ કલાકની જોવા મળી રહી છે, એટલે કે પવનની ઝડપમાં પણ વધારો જોવા મળી રહ્યો છે। હાલ સૂકા પવન ફૂંકાઈ રહ્યા છે। જો ભેજવાળા પવન હોત તો વરસાદ લાવે, પરંતુ આ સૂકા પવનો છે જે 20મી તારીખ સુધીમાં સૂકા પવનો ચાલુ રહેશે તેવું તેમના દ્વારા જણાવવામાં આવી રહ્યું છે। તાપમાનની વાત કરીએ તો વાદળો હટવાના કારણે તાપ નીકળી રહ્યો છે। હાલ 3થી 4 ડિગ્રી જેટલું વધ્યું છે તાપમાન, અને હજી પણ એકાદ ડિગ્રી તાપમાન વધવાની પણ આગાહીઓ છે। હાલ 24 ડિગ્રીની આસપાસ તાપમાન જોવા મળી શકે છે અને મોટાભાગના વિસ્તારોની અંદર 27થી લઈને 30 ડિગ્રી જેટલું તાપમાન નોંધાઈ શકે છે। સામાન્ય કરતાં તાપમાન વધારે નોંધાઈ રહ્યું છે। કેટલાક વિસ્તારોમાં તાપમાન 30 ડિગ્રી સુધી પણ પહોંચી શકે છે। સામાન્ય રીતે આવું નથી થતું, પરંતુ તાપમાન ઊંચકાઈ રહ્યું છે અને સૂકા પવનોના કારણે થોડી ગરમીનો પણ અનુભવ થઈ રહ્યો છે। તો 20મી તારીખ સુધી સામાન્ય ગરમી જોવા મળે તેવી પણ આગાહીઓ રહેલી છે। સાથે સાથે વધુમાં જાણીએ તો રાજ્યના મોટાભાગના વિસ્તારોની અંદર ધીરે ધીરે તાપમાન ઊંચું જઈ રહ્યો છે। વરસાદની તીવ્રતા પણ ઘટી રહી છે, તો બીજી બાજુ બફારાનું પ્રમાણ પણ વધતું જોવા મળી રહ્યું છે। ગુજરાતમાં વરસાદની સિસ્ટમની સ્થિતિ સમજીએ તો ભારતમાં 2 મજબૂત સિસ્ટમો બનેલી છે અને તેના કારણે અનેક વિસ્તારોની અંદર ભારેથી અતિભારે વરસાદ પણ ખાબકી રહ્યો છે। ઝારખંડ અને તેની આસપાસના વિસ્તારોમાં એક ડિપ્રેશન બન્યું હતું, જે આગળ વધવાની સાથે જ હવે થોડું નબળું પડ્યું છે। આ સિસ્ટમ ઉત્તર પ્રદેશની દિશામાં આગળ વધવાની શક્યતાઓ છે, જેની અસર ગુજરાતને થવાની શક્યતાઓ નહિવત છે। આ ઉપરાંત રાજસ્થાન પર બનેલું એક મજબૂત સિસ્ટમ બનેલી છે। આ સિસ્ટમ આગળ વધવાની સાથે જ તે વધારે મજબૂત બનીને હવે ડિપ્રેશનમાં ફેરવાઈ ગઈ છે। આ સિસ્ટમના કારણે રાજસ્થાનના કેટલાક વિસ્તારોની અંદર ભારેથી અતિભારે વરસાદ ખાબકી રહ્યો છે, જેના કારણે રાજ્યમાં ભારે વરસાદ થાય તેવી આગાહીઓ નથી। આગામી 5 દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે, જે હવામાન વિભાગ દ્વારા કરી દેવામાં આવી છે। હાલની સ્થિતિ પ્રમાણે મિત્રો હવામાનના વિવિધ મોડલો પ્રમાણે રાજ્યમાં ફરીથી 23 જુલાઈની આસપાસ વરસાદનું જોર વધશે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે। એ સમયે ફરીથી રાજ્યમાં સાર્વત્રિક વરસાદ પડે તેવી આગાહીઓ છે। હાલ ગુજરાતમાં 5 દિવસ સુધી વરસાદનું જોર ઘટી રહ્યું છે। આ સાથે વરાપ નીકળશે, જે ખેડૂતો માટે વરદાનરૂપ સાબિત થઈ શકે છે અને રાજ્યમાં ક્યાંક ક્યાંક વરસાદના ઝાપટા પડે તેવી પણ આગાહીઓ રહેલી છે। સાથે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની પણ મોટી આગાહીઓ સામે આવી રહી છે। વધુમાં જાણીએ તો વેધર મેપ મુજબ 21મી જુલાઈ સુધીમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહીઓ છે। 16મી જુલાઈથી 21મી જુલાઈ સુધીમાં ક્યાંય પણ ભારે વરસાદની આગાહીઓ આપવામાં આવી નથી। સાથે મિત્રો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહીઓ જોઈએ, જેમાં 16 જુલાઈ સુધીમાં બંગાળના ઉપસાગરની અંદર વરસાદની સિસ્ટમ સક્રિય થાય તેવી શક્યતાઓ છે અને ફરીથી વરસાદનો રાઉન્ડ જોવા મળવાનો છે અને ભારે વરસાદ ખાબકી શકે છે। પંચમહાલ, મહીસાગર, સાબરકાંઠા જેવા વિસ્તારો, કચ્છ, બનાસકાંઠામાં ભારે વરસાદની આગાહીઓ કરી છે।
ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર પણ ભારે વરસાદ જોવા મળવાનો છે। તો 26થી લઈને 30 જુલાઈ ફરીથી વરસાદની સિસ્ટમ આવશે અને તેનું નિર્માણ થતાં ઘણા ભાગોની અંદર ભારે વરસાદ પડી શકે છે। 24થી લઈને 30 જુલાઈ દરમિયાન રાજ્યના ઘણા ભાગોની અંદર ભારે વરસાદની આગાહીઓ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે।